વડોદરામાં રક્ષાબંધન નિમિત્તે મહિલાઓને ભેટ સિટી બસમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી કરી શકશે। સિટી બસ ડેપો પર મહિલાઓની ભારે ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં મહિલાઓએ કરી બસની મુસાફરી। ઈ બસ અને સિટી બસમાં ટિકિટ વગર જ મુસાફરી કરી રહી છે મહિલાઓ। રક્ષાબંધન નિમિત્તે મહિલાઓને આ મોટી ભેટ મળી છે સિટી બસ તરફથી। સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે મહિલાઓ આજના દિવસે। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે વડોદરા કોર્પોરેશને દરેક બહેનોને સિટી બસમાં મફતમાં મુસાફરી કરશે તે પ્રકારની ગિફ્ટ આપી છે। આપ જોઈ શકો છો કે આજે જે આ જાહેરાત છે કોર્પોરેશનની તેના પગલે મોટાભાગે જે બહેનો છે તે બસમાં જોવા મળી રહી છે। અહીંયા સિટી બસ સ્ટેશન જે છે સયાજીગંજમાં ત્યાં પણ મોટાભાગે જે બહેનો છે તે મુસાફરો વધારે જોવા મળી રહ્યા છે, કારણ કે બહેનને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે જવું પડતું હોય છે ત્યારે તેમને બસમાં હવે ટિકિટ નહીં લેવી પડે। આજનો દિવસ તેઓ ફ્રીમાં એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકશે તે પ્રકારનો નિર્ણય કોર્પોરેશને લીધો છે। સિટી બસ હોય કે ઈ બસ હોય, બંનેમાં આ નિર્ણયનો જે છે તે અમલ થઈ રહ્યો છે। જે રીતના બહેનોનું કહેવું છે કે કોર્પોરેશન તરફથી આજે ગિફ્ટ આપી છે તે ખૂબ સારી ગિફ્ટ છે, કારણ કે તહેવારોમાં રિક્ષા ચાલકો ભાડું વધારી દેતા હોય છે, ભાડું વધારે વસૂલતા હોય છે અને તેમને વધારે રૂપિયા ચૂકવવા પડતા હોય છે, પરંતુ આજે સિટી બસ હોય કે ઈ બસ હોય બંને જગ્યાએ તેઓ ફ્રીમાં બેસીને પોતાના ભાઈના ઘરે જઈ શકે છે, રાખડી બાંધી શકશે। અને મહિલાઓ ખાસ કરીને કોર્પોરેશનની આ જે નિર્ણય છે તેને વધાવી રહી છે, તેનો આભાર વ્યક્ત કરી છે। ચોક્કસથી કહી શકાય કે આજે તમામ બસોમાં બહેનોની સંખ્યા છે તે વધારે પણ જોવા મળી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। બહુ જ સરસ કામ કર્યું છે અને એક તો આપણે બસની રાહ જોવાની, બસની ટિકિટ લેવાની, વેઇટિંગમાં રહેવાનું, એ બધા માટે બહુ જ રાહત છે। બહુ જ સરસ ગિફ્ટ કહેવાય અને સરકારે બહુ સરસ સુવિધા આપી છે। સારું છે બહેનો માટે અને પૈસા નહીં લે, રક્ષાબંધનના નિમિત્તે સારું છે બહેનોને પૈસા નહીં લેવા, કોઈ ટેન્શન નહીં અને ફ્રીમાં જઈ શકીએ એટલે મળી બી જાય છે બસ જલ્દીથી। સારું સુવિધા છે। રિક્ષામાં એમ તો હા, રિક્ષામાં જઈએ એમ તો બહુ ભાડું છે, પણ આમાં જઈએ તો રાહત છે અને જગ્યા બી મળી રહે છે।